મિત્રો એન7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો વડોદરાના આજવા રોડ પરથી કૂટનખાનું ઝડપાયું। રહેણાંક વિસ્તારમાં પરપ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વેપારનો ધંધો ચલાવતા ઈસમો પર વડોદરા શહેર એએચટીયુ ટીમ ત્રાટકી। વડોદરા શહેરના આજવા રોડ પરથી એએચટીયુ ટીમે ત્રાટકી કૂટનખાનું ઝડપી પાડ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરમાં ચાલતા દેહ વેપારના ધંધાને નેસ્ત નાબૂદ કરી ધંધો કરાવતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને ડોક્ટર બીબી પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એએચટીયુનાઓએ તાબાના માણસોને સૂચના કરતા એએચટીયુ ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે આજવા રોડ મહકાળી સોસાયટીની પાછળ કિશનવાડી 6, 197 કબીર ચોક સ્લમ ક્વાર્ટર્સમાં પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ યુવતીઓને બોલાવી પોતાના મકાનમાં રાખી ઈચ્છુક યુવકો પુરુષો સાથે યુવતી દીઠ રૂપિયા 1000 થી 1500નો ભાવ નક્કી કરી રોકડ રકમ લઈ ઉપરોક્ત મકાનમાં અનૈતિક દેહ વેપારનો ધંધો કરે છે, જેથી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા જેથી સ્થળ ઉપરથી 3 ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ રહેવાસી વડોદરા શહેર વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ મથકમાં ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ સને 1956ની કલમ 3, 4, 5 મુજબની ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાવવામાં આવેલ છે।